લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો કોંગ્રેસ આપ સહિત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 1500થી વધુ લોકોએ પાટીલની હાજરીમાં કર્યા કેસરિયા। કોંગ્રેસ અગ્રણી અને વાગરા વિધાનસભા બેઠકના ઉમેદવાર સુલેમાન પટેલની ધરપકડ, દહેજના હુમલા અને જીવલેણ હુમલાના કેસમાં ધરપકડ। 21 ઓક્ટોબરે 2023ના રોજ જોડવા ગામે બની હતી ઘટના। સુલેમાન પટેલે આગોતરા જામીન માટે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર। ગુજરાત સરકારનું મંત્રીમંડળ જશે અયોધ્યા। 24 ફેબ્રુઆરી મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળ પહોંચશે અયોધ્યા। ભગવાન શ્રીરામના દર્શન કરી મુખ્યપ્રધાન 3 અલગ અલગ સંમેલન પણ કરશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ જીઠા ભરવાડ તેમજ દંડક પણ જશે અયોધ્યા। તો લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, રાજ્યના વિવિધ ક્ષેત્રોના આગેવાનો ભાજપમાં જોડાશે। પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરશે આગેવાનો। કોંગ્રેસ આપ સહિત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા 1500થી વધુ લોકો કેસરિયા કરશે। ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાજપમાં જોડાશે લોકો। તો ચેતર વસાવાની પત્ની શકુંતલાબેનના જામીન સુપ્રીમ કોર્ટમાંથી પરત લેવાયા। સુપ્રીમ કોર્ટમાંથી પરત લઈને સેશન કોર્ટમાં કરાશે અરજી। અગાઉ ધારાસભ્ય ચેતર વસાવાને સેશન કોર્ટમાંથી મળ્યા હતા જામીન। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે વધુ એક લાગ્યો મોટો ઝટકો। ડોક્ટર વિપુલ પટેલ આજે કરશે કેસરિયા। CR પાટીલના હસ્તે આજે ગાંધીનગરમાં જોડાશે ભાજપમાં। 400થી વધારે કોંગ્રેસ અને સ્થાનિક અગ્રણીઓ ભાજપમાં જોડાશે। તો સુરતમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા લિંબાયતના ધારાસભ્યોએ ઉઠાવ્યો અવાજ। ધારાસભ્ય સંગીતા પાટીલે સંકલનની બેઠકમાં ટ્રાફિકની વધતી સમસ્યા અંગે રજૂઆત કરી। ટ્રાફિકનો સર્વે કરી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા અધિકારીઓને તાકીદ। આડેધડ ખડકી દીધેલા બેરિકેડનો સર્વે કરી રિપોર્ટ સબમિટ કરવા આદેશ। જૂનાગઢમાં પીએસઆઈ મુકેશ મકવાણાના વારથી હર્ષિલ જાદવ નામના યુવકનું મૃત્યુ। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર। હર્ષિલ જાદવના મૃત્યુ બાદ મોટાભાઈ બ્રિજેશ જાદવનો આરોપ, પીએસઆઈ મકવાણાએ હર્ષિલની હત્યા કરી। પીએસઆઈ મકવાણાને ત્વરિત અસરથી સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી। રાજ્યના શહેરોના તાપમાનની પણ જરા વાત કરી લઈએ તો અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, વલસાડમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગે હજુ 2 દિવસ ઠંડી પડવાની વ્યક્ત કરી આગાહી। તો રાજકોટમાં ખેડૂતો માટે ભાદર 1 ડેમમાંથી છોડાયું પાણી। ધોરાજી ઉપલેટાના ખેડૂતોને રવિ પાક માટે પાણી છોડાયું। રવિ પાકના પિયત માટે 6 પાણનું કરાયું છે આયોજન। જોકે હાલ ચોથું પાણ કેનાલથી છોડાયું છે અને ઘઉં, ડુંગળી, ચણા, લસણ, જીરું સહિતના વાવેતરને તેનો સીધો લાભ મળશે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગાઢ ધુમ્મસ છવાયું। વિઝિબિલિટી ડાઉન થતાં રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી। ધુમ્મસને કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની ભીતિ। ઘઉં, ચણા, જીરું અને આ સહિતના ઘણા પાકને નુકસાનની શક્યતા। જૂનાગઢના ગિરનાર સફારી વિસ્તારનો વિડીયો વાયરલ થયો। અહીં શ્વાન પાછળ 2 સિંહ દોડતા હોવાનો વિડીયો વાયરલ થયો। એક સિંહ શ્વાન પાછળ દોડે છે ત્યારે બીજો સિંહ સામેથી એટેક કરતો હોવાનો વિડીયો સામે આવ્યો। અમરેલીમાં પેસેન્જર ટ્રેનની અડફેટે આવેલા ઘાયલ સિંહણનું મૃત્યુ। રાજુલાના ડોળિયા નજીક રેલવે ટ્રેક પર બની હતી ઘટના। સિંહણની જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સારવાર ચાલતી હતી। સારવાર દરમિયાન સિંહણનું મૃત્યુ થયું। 1 માસમાં ટ્રેનની અડફેટે 3 સિંહણના મૃત્યુ થયા। પાદરાના ભુજ ગામમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના। વડુ પોલીસે કરી 13 શખ્સોની ધરપકડ। પોલીસે 16 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી। કુલ 26 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કરી વધુ તપાસ। સુરતના કાપોદ્રામાંથી ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો। ત્રણું પુત્રનું યૌન શોષણ કરનાર કોન્ટ્રાક્ટર પાસે પિતાએ 7 કરોડની ખંડણી માંગી છે। એફિલ કન્સ્ટ્રક્શન નામે 3 લોકો ભાગીદારીમાં પેઢી ધરાવે છે અને ભાગીદારના પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ ભાગીદાર સામે જ નોંધાઈ હતી। દાહોદ એસઓજીએ ડ્રોનની મદદથી અફીણ ઝડપ્યું છે। મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવતી કારને કર્યો છે રોકવાનો પ્રયાસ। કાર ચાલક ભાગતા ફિલ્મી ઢબે પીછો કર્યો। એસઓજીએ ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારમાંથી કાર શોધી। પોલીસે 6 લાખથી વધુનું અફીણ જપ્ત કર્યું।
અમદાવાદના મેઘાણીનગરમાં એસએમસીના દરોડા, અહીંના મેમકો રેલનગર ક્રોસિંગ પાસેથી જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો. ગંજીપાન અને વરલી મટકાની હરાજી પર રમાતો હતો જુગાર. પોલીસે રોકડ, મોબાઈલ, વાહન સહિત કુલ 1,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. 2 રાઇટર સહિત 3 લોકોને સકંજામાં લીધા. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં નવા કોર્સની શરૂઆત થશે. શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસના કોર્સની થશે શરૂઆત. વિદ્યાર્થીઓ કરી શકશે સર્ટિફિકેટ કોર્સ. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય. આ વખતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં કરાશે. 8 જિલ્લાના 3,000 કરતાં વધુ પોલીસ જવાન હાજર રહેશે. પોલીસના જવાનો અલગ અલગ રીતે બેન્ડ સુરાવલીનો કાર્યક્રમ યોજશે. સરદાર ગેટ, મજેવડી ગેટ, મોતીબોગના સર્કલ, આમ તમામ જગ્યાએ રોજ રાત્રે કાર્યક્રમ યોજાશે. અમદાવાદના કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત 301 કિલોનો આમળાનો મનોરથ ભગવાનને ધરાયો. આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવસલદાસજીએ ભગવાનની આરતી ઉતારી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે રામલલ્લાના દર્શન કરવા લોકોની ઉમટી ભીડ. રામપથ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. કડકડતી ઠંડી વચ્ચે પણ લોકોના શ્રીરામના દર્શન માટે અધીરાઈ જોવા મળી. અયોધ્યામાં પ્રથમ દિવસે 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. રામપથ પર 13 કિલોમીટર સુધી લોકોની લાઈનો લાગી. રામ ભક્તોએ સુરક્ષા વ્યવસ્થા તોડી દર્શન માટે પડાપડી કરી. અયોધ્યામાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટી. લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીને કારણે વિઝિબિલિટીમાં વધારો. અનેક બસ અને ટ્રેનના રૂટ ધુમ્મસને કારણે ડાયવર્ટ કરાયા છે. અયોધ્યાના એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત. અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ. રામ મંદિરમાંથી નીકળવા માટે ગેટ નંબર 3 ખોલવામાં આવ્યો. ગઈકાલે દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ ભક્તોની ભારે ભીડને કારણે આજે ગેટ ખોલી દેવાયો.